નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક નવો જ ટોપિક લઈને આવી ગયા છે. જો આમાં તમને દેખો આમ બધે માંડવી બહુ પીળી થઈ ગઈ અને તમારે પણ આ કદાચ આવા પ્રશ્ન હશે, કારણ કે વરસાદ ઘણો ટાઈમથી ચાલુ છે એટલે પીળી પડવાના પ્રશ્નો છે. જેમાં આવી માંડવી હશે તમારે કદાચ, જેમ કે પીળી થઈને કાળા દાગ થઈને માંડવીના પાંદડા ખરી જતા હોય છે. તો એના માટે આપણે વાત કરવાની છે કયું ખાતર આપવું અને જેનાથી શું થાય. પહેલાં તો આપણે ખાતરની વાત કરીએ તો ઘણા ખેડૂત યુરિયા આપતા હોય, તો યુરિયાની માંડવીમાં કોઈ જરૂર નથી, જે ખાલી તમે ખોટો ખર્ચો કરો એવું થાય. નાઇટ્રોજન તો માંડવી જે આપણે છોડવો ઉપાડો ને નીચે રાઇઝોબિયમની નાની નાની ગાંઠો જોવા મળતી હોય છે, એ હવામાં રહેલો 98% નાઇટ્રોજન હોય એમાંથી લેતી જ હોય, એટલે એની કંઈ જરૂર છે નહીં. તો હવે આપણે બીજો ખોટો ટાઈમ ન બગાડતા આ માંડવી પીળી પડે છે એના માટે શું કરવું જોઈએ જેથી કાળી થઈ જાય તો વધવાનું ચાલુ કરી દઈએ. આપણી માંડવી આજે 50 દિવસ જેવી થઈ ગઈ છે, તો હવે એમાં શું કરવું એના વિશેની વાત કરીએ. પ્લસ બીજા નંબરમાં કયા કયા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો જેની પણ વાત કરશું આગળ. તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળી પીળી પડતી હોય તો એના માટે શું કરવું, કયો રાઉન્ડ મારવો સસ્તો ને સારો. તો તમે કદાચ આ જ ટેકનિકમાં 3 એકાનું નામ સાંભળ્યું હશે, જેમાં ફેરસ સલ્ફેટ પ્લસ સાઇટ્રિક એસિડ પ્લસ એમિનો એસિડ, અને એનું દ્રાવણ જો અહીંયા લખેલ જ છે. પહેલાં મોટી કોથળી નાખવાની, પછી બોટલ નાખવાની અને પછી નાની કોથળી આવે એ રીતે એનું દ્રાવણ બનાવી અને તમે રાઉન્ડ મારી શકો. તો મગફળી કલરમાં આવી જાય અને વધવાનું ચાલુ કરી દઈએ. આપણે જો ભગીરથભાઈ ચાલુ જ છે રાઉન્ડ. અને હવે ઘણા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય કે વોટર સોલ્યુબલ ખાતરોમાં કયા ટાઈમે કયો ગ્રેડ મારવો. તો શરૂઆતના 20 થી 25 દિવસ સુધી તમે NPK 19-19-19નો સ્પ્રે કરી શકો, જેનું કામ છે પીળી પડતી હોય તો વધારવાનું ને એવું બધું સારો એવો ગ્રોથ કરાવવાનું. પછી તમે 25 દિવસ પછી 35 થી 40 દિવસની મગફળી થઈ હોય તો એમાં 12-61-0નું સ્પ્રે કરી શકો, જેનું કામ છે ડાળીઓને ફોડવાનું અને ફૂલમાં વધારો કરવાનો. જેટલી વધારે ફૂલ આવશે એટલા જ સૂયા બેસશે, અને સૂયા બેસશે એ જ આપણા કામનું એ જ છે. જેટલા વધારે સૂયા બેસશે એટલી વધારે મગફળીનું ઉત્પાદન આવશે. અને એના પછી નેક્સ્ટ વોટર સોલ્યુબલ ખાતરમાં તમે 052-34નો સ્પ્રે કરી શકો, જે અત્યારે આપણે આમાં ચાલુ છે આ 052-34, જેનું કામ એ છે કે જે ફૂલ ડાળીઓ ફોડી હોય એમાંથી સૂયા લગાડવાના, એ 052-34નું કામ છે. તો આ વોટર સોલ્યુબલ ખાતરો વિશેની વાત થઈ ગઈ, અને દ્રાવણ તમને મેં આનું કીધું એ રીતે તમને સમજાઈ જ ગયું હશે. ફેરસ સલ્ફેટ, એમિનો એસિડ પર સાઇટ્રિક, અને આમાં તમે લગભગ 3 એકા લગભગ બધે વાપરાઈ જશે. એનો ઉપયોગ કરી અને મગફળી પીળી પડતી હોય તો અટકાવી શકો. બાકી તો આપણે લગભગ બીજી બધી વાતો કરી લીધી. હવે નેક્સ્ટ આપણે અત્યારે આ રાઉન્ડ ચાલુ છે, તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું, એમાં આપણે એનું રિઝલ્ટ પણ જોશું કેવી કે મગફળી થઈ ગઈ. કારણ કે હમણાં વરસાદ ઘણો ટાઈમથી ચાલુ છે એટલે તમારે પણ લગભગ આવા પ્રશ્ન હશે, અને તમે કદાચ એનું રાઉન્ડ ચાલુ પણ હોઈ શકે. આ આપણે જીપીએસથી વાવેતર કરેલી મગફળી છે, ના આપણા ભગીરથભાઈ. તો ચાલો, બાકી કંઈ તમારે પ્રશ્ન હોય
તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે જરૂરથી તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું. અને બને ત્યાં સુધી વિડીયો પૂરો જોવાનું રાખજો, જેથી પૂરી માહિતી તમને મળતી રહે. તો થેન્ક યુ, આભાર.